વડોદરા મહાનગર સેવા સદન દ્વારા 19.70 લાખના ખર્ચે રિસ્ટોરેશન થયેલા કાલા ઘોડા સર્કલ સ્થિત શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા 19.70 લાખના ખર્ચે રિસ્ટોરેશન થયેલા કાલા ઘોડા સર્કલ સ્થિત શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાના અનાવરણ તથા પ્રિન્સ ફતેહસિંહ રાવ ગાયકવાડની પ્રતિમાનું અનાવરણ વડોદરાના મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બરોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા મનોજભાઈ પટેલ, દંડક શાસક પક્ષ શૈલેષભાઈ પટેલ સહિત વિસ્તારના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. સર સયાજીરાવ ગાયકવાડજીની પ્રતિમા 1912માં વડોદરા શહેરના મધ્યમાં એટલે કે સયાજીગંજ વિસ્તારના મધ્યમાં મૂકવામાં આવી હતી. ત્યારે પ્રિન્સ ફતેહસિંહરાવ ગાયકવાડજીની પ્રતિમા તેની સાવ નજીકમાં પંચમુખી હનુમાનજીની મંદિરની સામે જેલ રોડ ખાતે પ્રતિસ્થાપિત કરવામાં આવી હતી. સમય જતાં વાતાવરણની અસરના કારણે એની ઉપર ગ્રીનિશ જાય એક લેયર જેવું ગ્રીનિશ લેયર જેવું જણાઈ આવતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા 19.70 લાખના ખર્ચે આ બંને પ્રતિમાઓની રિસ્ટોરેશનની કામગીરી હાથ પર લેવામાં આવી હતી, જે પૂર્ણ થતાં આજ રોજ આ બંને પ્રતિમાઓના અનાવરણ કરવામાં આવ્યું.